મને બોલવું પડશે બાઈક નથી એટલામાં તો આપસમાં વાત બંધ કરીને જરા બાળકોને આપણે આશીર્વચન આપીએ તો એના માટે આપસમાં વાતચીત બંધ કરજો. કહેવત છે કે 12 ગામે કોઈ બદલાય. અત્યારની સળીગામ અને પ્રકારનો તો વર્ષોથી વ્યવહાર એટલે રીતિ રિવાજ એક જ જેવો મોસ્ટલી ચાલે છે, પરંતુ આપણે બધા આપતા જ થોડી વિધિમાં આમ તેમ થઈ ગયું હોય તો આપણે ભેગા મળીને એમાં સહમતિ વ્યક્ત કરીને બાળકોને આશીર્વચન આપવાનું. થોડી ઘણી સિસ્ટમ આગળ પાછળ થઈ ગઈ એ વખતે આપણે આગળથી આશીર્વાદ આપવાના હતા એટલે કરાવી દીધો. એ બી બહુ સરસ છે અને આપણે આપણી બાળકોને ગામ અને હરિગામનો નાતો વર્ષોથી છે. કેટલા વર્ષોથી હશે આપણાને ખબર નથી. પડગામ ગામના દિનેશભાઈ સોમાભાઈ સૂર્યવંશી અને ભાનુમતી દેવી દીકરી નિતિનજી રાધા એમનું સરપણ લઈને વિક્રમભાઈ મુખારામ પરમાર અને ઉર્મિલાબેનના દીકરા ચિરંજીવી મયુર હરિગામ ગામથી તમે અત્યારે પધાર્યા છો. આપણે એમ જ માનીએ કે આ જ પડગામ બરાબર. તો પડગામ ગામ વતી એમના દિનેશભાઈના કુટુંબીજનો વતી પરિવાર વતી મિત્ર વર્તુળ વતી સમાજ વતી આપ સૌનો હરિગામ ગામનો વિક્રમભાઈ પંચારમના પરિવારનો એમના મિત્રજનો એમના કુટુંબીજનો સ્નેહી સંબંધીઓ જે અત્યારે પધાર્યા છો ગામના મિત્રો બધાનો અને પડગામ ગામ વતી હાર્દિક શબ્દ પુષ્પથી સ્વાગત. ચિરંજીવી રાધાબેન અને ચિરંજીવી મયુર સચપણ આપણા બધાની વચ્ચે આજરોજ મયુર સચપણ કોઈ વિશાળકો ચાંદોકો એ બધું એક જ અમે એમાં આવી ગયું. હવે પછી કંઈ કરવાનું રહેતું તો આપણે બધા સમાજની વચ્ચે મિત્ર વર્ગોની વચ્ચે બધાની વચ્ચે સાક્ષી સ્વરૂપે એવો બંને દીકરા દીકરીઓ ભાવિ લગ્ન જીવનના સામાજિક પ્રસંગથી બંધાયા અને એમના માતા પિતાઓ એ પણ એક આપણા સામાજિક શબ્દ છે વેવાઈ. એ વેવાઈના હમણાં શબ્દથી બંને પરિવારની મદદ કરી રહ્યા. તો આપણે બંને વેવાઈઓને અને એમના કુટુંબીજોને શુભેચ્છા આપીએ છીએ. બંને દીકરા દીકરીઓ માટે આપણે શુભેચ્છા આપીએ છીએ. એમનું ભાવિ લગ્ન જીવન આનંદમય, પ્રેમમય, વિશાળ, સંપત્તિમય, આનંદમય અને વિશાળ વટવૃક્ષ જેવું કિલ્લોળ નુકસાન થાય અને રોજ પ્રકૃતિની તમામ પુરુષાર્થની સમૃદ્ધિ અને બધા તમામ વિચારો એમને પ્રભુ એમને પ્રદાન કરે એ માટે આપણે બધા મિત્રજનો શુભાશીર્વાદ એમને આપીએ છીએ અને આપણે એમને શુભેચ્છા પાઠવીએ છીએ. બંને દીકરીઓને મિત્રો આવેલા હોય કોઈ જે શબ્દ આશીર્વાદના કહેવા માંગતા હોય તો મને બોલી શકો છો. ધન્યવાદ. આજનો સુપરભાઈ ઈચ્છા પરમાર તથા માતા ઈચ્છા ગામ સરિગામ જે ચાંદો આવ્યો અને પડગામના જે પપ્પા દિનેશભાઈ સૂર્યવંશી અને ગામના લોકોએ જે સ્વાગત કર્યું તે બદલ એમનો આપણે સરિગામથી ખૂબ ખૂબ છે. અને આજરોજ જે કાર્યક્રમમાં સગા સંબંધીઓ આવ્યા છે ચિરંજીવી મયુરકુમાર અને નંદિતા કુમારીને સરિગામથી જે સગા સંબંધીઓ આવ્યા છે આશીર્વાદ આપીએ અને બધું કહેવાનું કે તમારી રીતમાં બાઈકો ઉપયોગ લાવી છે તે વિવાહિકો તરફથી આપણે ગુપ્તા ત્યારામાલા
હાજર હોય અહીંયા વડીલો, માતાઓ, બહેનો અને યુવાનો આપની આગળની પેઢી ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરે, સારું શિક્ષણ પ્રાપ્ત કરે અને પછી આપણે લગ્ન પ્રસંગમાં બાળકો માટે આગળ વિચાર કરીએ તો હવે પછી પેઢીઓ આપણી સારું શિક્ષણ લઈને સમાજની અંદર મોભાદારી વર્ચસ્વ આપણે સમાજની અંદર રાખી શકીએ. એટલે હું બધાને વિનંતી કરું છું કે આ લોકોએ બાળકોએ જેવી રીતે શિક્ષણ પ્રાપ્ત કર્યું છે એમના માતા પિતાને અભિનંદન, છોકરાના માતા પિતાને અને છોકરીના માતા પિતાને પણ અભિનંદન. અને આ બધાને કહું છું કે આવી રીતના આપણે દાખલો અનુરૂપ લઈને આપણા બાળકોને સારું શિક્ષણ આપતા સાર્થક હવે